ઓકે, હવે અહીંયા રેકોર્ડિંગ ચાલુ જ છે. હવે એન્ડ્રોઇડ સ્ટુડિયો સ્ટાર્ટ થાય ત્યાં સુધી આપણે થિયરી કવર કરીએ પહેલાં. ઓકે, નેક્સ્ટ ટોપિક છે અહીંયા એડેપ્ટર. તો એડેપ્ટર એટલે શું? એડેપ્ટરનો યુઝ શું થાય એ આપણે અહીંયા શીખવાનું છે આજે, બરાબર? અને એન્ડ્રોઇડમાં ક્યાં ક્યાં યુઝ થશે એડેપ્ટરનો એ પણ તમને આઈડિયા આવવો જોઈએ. એડેપ્ટર જે છે એનું કામ શું છે એન્ડ્રોઇડની અંદર એ તમને આઈડિયા આવશે અહીંયા. અને કેવી રીતે અહીંયા ડેવલપમેન્ટ કરવાનું એડેપ્ટરનું એ પણ તમને આજે બતાવી દઉં છું. તો એની પહેલાં આપણે સમજીએ એડેપ્ટર છે શું, બરાબર? તો એની થોડી થિયરી છે એ આપણે ગ્રાફિકલી થોડું સમજવાનો ટ્રાય કરીએ. જો અહીંયા મસ્ત એક્ઝામ્પલ છે, આના પરથી આઈડિયા આવશે આપણને. જો અહીંયા હવે પહેલાં આપણે સમજીએ એડેપ્ટર એટલે શું. તો ગાઈસ આપણે મોબાઈલ ચાર્જિંગ કરીએ આપણે જ્યારે પણ, બરાબર? તો મોબાઈલ આપણે શું છે કે એ આપણો અહીંયા વ્યૂ કહેવાય, એટલે કે મોબાઈલની અંદર તમે જોઈ શકો છો, બરાબર બધું. અને બીજું અહીંયા કે તમારે ચાર્જિંગ કરવું હોય તો એના માટે ચાર્જર જે હોય છે, ચાર્જર એમાં આ રીતે તમને એડેપ્ટર આપેલું હોય છે, દેખાય છે? હવે ડાયરેક્ટ મોબાઈલને આપણે ઇલેક્ટ્રિક બોર્ડમાં તો સેટ ના કરી શકીએ કે ના ઇલેક્ટ્રિક બોર્ડ ડાયરેક્ટ મોબાઈલમાં સેટ થાય. કોઈ વચ્ચે એવું ઇન્ટરમીડિયેટર જોઈએ કે શું કરી આપે આપણને ડેટા સપ્લાય કરી આપે, એટલે કે પાવર સપ્લાય કરી આપે. તો એ શું હોય છે? આપણું એડેપ્ટર હોય છે. તમે જોતા હશો ચાર્જરની અંદર એક મોટું એવું સાઇઝનું એડેપ્ટર સેટ કરેલું હોય. તો એમાં એડેપ્ટરમાં હોય શું? એડેપ્ટરની અંદર નાની નાની ચીપો હોય છે, જેનું કામ શું હોય છે કે ભાઈ મોબાઈલની અંદર જે પણ ચીપ છે નાની નાની એને પૂરતો પાવર સપ્લાય કરી આપવાનો, બરાબર? અને એના કારણ કે બોર્ડ છે એમાં તો કન્ટિન્યુઅસ પાવર આવવાનો, બરાબર ગાઈસ? તો એ કન્ટિન્યુઅસ પાવર જે છે એની અંદર તો એ ડાયરેક્ટ મોબાઈલનો સપ્લાય ના કરી શકાય, અદરવાઇઝ મોબાઈલ ફાયર થઈ જાય, બરાબર? તો અહીંયા તમારા રિક્વાયરમેન્ટના એકોર્ડિંગ, એટલે કે મોબાઈલને જેટલી પાવરની જરૂર છે એટલા પાવરની જ એને સપ્લાય કરી આપે. તો એ પાવર સપ્લાયનું કામ કોણ કરી આપે? એડેપ્ટર. એડેપ્ટર શું કરશે? બોર્ડમાંથી ઇલેક્ટ્રિક ગેટ કરશે અને એના રિક્વાયરમેન્ટ પ્રમાણે શું કરશે? અહીંયા એ ડેટાને પ્રોપર ટ્રાન્સફર કરશે, એટલે કે પાવરને પ્રોપર ટ્રાન્સફર કરશે મોબાઈલની અંદર. એને જેટલી જેટલી ચીપની રિક્વાયરમેન્ટ હોય, જેટલા ચીપની જેટલી અંદર પાવરની રિક્વાયરમેન્ટ હોય એટલું જ એને સપ્લાય કરશે. માન લો બે કે 1.1 પાવર સપ્લાય જોઈએ તો 0.1 જ આપશે એને, બરાબર? પછી એને 1.0 નહીં આપે, કારણ કે અહીંયા શું થાય? પછી મોબાઈલ ફાયર થઈ જાય, બરાબર? એટલે 5 વોલ્ટ ને બધું લખેલું હોય છે, તમે જોતા હશો ચાર્જરની ઉપર. તો 5 વોટ શું છે? એની કેપેસિટી છે. એના ઉપર જાય તો મોબાઈલ ફાયર થઈ જાય અથવા એને ડેમેજ કરી દે. તો એવી રીતે અહીંયા આપણી પાસે જે ડેટા છે, તમે જે ડેટા જોવો છો મોબાઈલની અંદર, હું આનું બેસ્ટ એક્ઝામ્પલ આપીશ તમને. વોટ્સએપનું જે એપ્લિકેશન છે એ, તો વોટ્સએપ એપ્લિકેશનની અંદર તમે જોયું હશે ગાઈસ કે એની અંદર તમે જેટલા જેટલા કોન્ટેક્ટ એડ કરો છો ચેટ કરવા માટે, એ ઓટોમેટિકલી એડ થતા રહે છે લિસ્ટની અંદર, બરાબર? તો એ શું છે? જ્યારે પણ તમે નવું વોટ્સએપ ડાઉનલોડ કરો છો ત્યારે એની અંદર એક પણ ચેટ હોતો નથી, હોય છે ના? તો એક પણ ચેટ લિસ્ટમાં ચેટ આવતા નથી. તો એનો શું અહીંયા રીઝન છે? બિકોઝ જ્યારે તમે ચેટ એડ કરો છો ત્યારે ડાયનેમિકલી
એ લિસ્ટ અપડેટ થતું રહે છે. શું થાય છે? લિસ્ટ અપડેટ થાય છે. તો અહીંયા એક મિનિંગ ક્લિયર થઈ ગયો કે એડેપ્ટરનો યુઝ ડાયનેમિક માટે યુઝ થાય છે. શેના માટે? ડાયનેમિક. હવે ડાયનેમિકનો ગાઈસ મતલબ સમજો શું છે કે એવી વસ્તુ કે ભાઈ એકવાર બન્યા પછી ચેન્જ થવાની નથી, એને કહેવાય સ્ટેટિક. એવી વસ્તુ કે બન્યા પછી અગેન એન્ડ અગેન ચેન્જ થવાની છે, એને કહેવાય ડાયનેમિક કહેવાય. શું કહેવાય ગાઈસ? ડાયનેમિક. ડાયનેમિકનો મતલબ એ છે કે રન ટાઈમ પર, એટલે કે જ્યારે એપ્લિકેશન રન છે ત્યારે યુઝર પોતે ડેટા ચેન્જ કરી શકે, ડેટા એડ કરી શકે, એ કહેવાય ડાયનેમિક. ખબર પડી? તો અહીંયા એક્ઝામ્પલ આપણે સમજીએ કે માની લો તમારી પાસે ચેટિંગ છે, તો એ ચેટિંગની અંદર કન્ટિન્યુઅસ ચેટ રહેવાનું જ ને ગાઈસ, તો ડેટાબેઝમાં આવવાના જ. તો એ ડેટાબેઝમાં જે ડેટા આવશે એ એડેપ્ટર શું કરશે અહીંયા કે માની લો તમે ઇમેજ કોઈએ સેન્ડ કરી, અથવા તમને ઇમેજ કોઈએ મોકલી, અથવા કોઈએ તમને ટેક્સ્ટ મોકલ્યો, અથવા તમને કોઈએ વિડીયો મોકલ્યો, તો એ પ્રમાણે લિસ્ટ વ્યૂ, ગ્રીડ વ્યૂ શું કરશે? અહીંયા ડેટા ડિસ્પ્લે કરશે એના રિક્વાયરમેન્ટ પ્રમાણે. બરાબર? તો જે ટાઈપનું તમે ડિઝાઇન બનાવી છે એ ટાઈપના ડિઝાઇન પ્રમાણે તમને અહીંયા ડેટા મોકલશે. આઈડિયા આવ્યો ગાઈસ? ખબર પડી એડેપ્ટરમાં ગાઈસ? ઓકે. તો હવે અહીંયા આપણે એક્ઝામ્પલ એક જોવું છું અહીંયા, પણ હું અત્યારે તમને એક્ઝામ્પલ એડેપ્ટર વગરનું બતાવીશ, એટલે તમને આઈડિયા આવી જશે કે ભાઈ એડેપ્ટર ના હોય તો શું પ્રોબ્લેમ થાય છે. બરાબર? એક મિનિટ ગાઈસ. ઓકે. સો અહીંયા તમને એક્ઝામ્પલ બતાવીશું તમને કે વિધાઉટ એડેપ્ટર શું ઇસ્યુ આવે છે આપણને. બરાબર? અને પછી એક્ઝામ્પલ બતાવીશ તમને કે વિથ એડેપ્ટર શું પ્રોબ્લેમ સોલ્વ કરી આપે છે ગાઈસ. બરાબર? તો આપણે એક્ઝામ્પલ જોઈએ. ઓકે. બીજી વસ્તુ અહીંયા તમને બતાવી દઉં કે જ્યારે પણ ડાયનેમિક ડેટા અલોકેશન થાય, એટલે કે એડેપ્ટરનો યુઝ થાય, એ ક્યાં ક્યાં યુઝ થાય? એક તો લિસ્ટ વ્યૂ, જે લિસ્ટ આપે છે ને આપણને વોટ્સએપમાં લિસ્ટ. પછી ગ્રીડ વ્યૂ ખબર છે ને કેવું હોય? આ રીતે બોક્સ ટાઈપ હોય. જો
આ દેખાય છે અહીંયા, આ બોક્સ ટાઈપ, આ ગ્રીડ કહેવાય ગાઈસ. શું કહેવાય? ગ્રીડ કહેવાય ને. પછી અહીંયા સ્પિનર. સ્પિનર એટલે ડ્રોપ ડાઉન કહેવાય. શું કહેવાય? ડ્રોપ ડાઉન. જોઈ લો, આ રીતે સ્પિનર આવે ને ડ્રોપ ડાઉન, એ સ્પિનર કહેવાય. જો છે ને અહીંયા છે, આ સ્પિનર કહેવાય. તો આ સ્પિનરને આપણે યુઝ કરી શકીએ એડેપ્ટરની અંદર. એટલે આટલા ડેટા છે આપણી પાસે, સોરી આટલા કંટ્રોલ્સ છે કે જેની અંદર આપણે એડેપ્ટર સેટ કરી શકીએ. શેની અંદર? લિસ્ટ વ્યૂ, ગ્રીડ વ્યૂ અને સ્પિનર. હવે લિસ્ટ વ્યૂનું એક બીજું વર્ઝન આવ્યું છે નવું, જેને કહેવાય રિસાયકલર વ્યૂ, પણ છે આખું લિસ્ટ વ્યૂ જ. એટલે આપણે લિસ્ટ વ્યૂ ઓછું યુઝ કરીએ. અત્યારે રિસાયકલર વ્યૂ યુઝ થાય. કેમ? કારણ કે ફાસ્ટ છે એટલે. બરાબર. આગળ આપણે જોઈશું એના એક્ઝામ્પલો કેવી રીતે યુઝ કરવાનું છે. સો અત્યારે હું તમને જે એક્ઝામ્પલ બતાવું છું લિસ્ટ વ્યૂ લઈને, એની અંદર આપણે એડેપ્ટરનો યુઝ નહીં કરીએ. પછી હું તમને એક્ઝામ્પલ રન કરીને બતાવીશ, એ તમને એકદમ આઈડિયા ક્લિયર થઈ જશે કે એક્ઝેક્ટલી લિસ્ટ વ્યૂનો શું ઇસ્યુ હતો. બરાબર, કે જે ડાયનેમિક નથી કરતા આપણે, એમાં શું પ્રોબ્લેમ આવે છે. ઓકે, એક મિનિટ ગાઈસ, ડિવાઇસ ચાલુ કરું છું.
સ્નાન ન કરે, સ્નાન ન કરે ને. ઓકે, આવી ગયો ડિવાઇસ. ઓકે, જો હવે અહીંયા હવે આપણે શું કરવાનું સર્ચ અહીંયા કે તમારે લિસ્ટ વ્યૂ લેવાનું. અહીંયા લિસ્ટ વ્યૂ તમે અહીંયા સર્ચ કરશો, આવી ગયું લિસ્ટ વ્યૂ. એને અહીંયા ડ્રેગ એન્ડ ડ્રોપ કરો. બરાબર, લિસ્ટ વ્યૂ આવી ગયું. હવે એની અંદર અત્યારે કોઈ આઈડી વગેરે નથી. બરાબર, હવે આની અંદર આઇટમ સેટ કર્યું, શું કરવાનું આપણે? તો એક સ્ટેટિકલી એરે બનાવી દઈએ આપણે. ક્યાં આગળ? વેલ્યુઝની અંદર string.xml. બરાબર, હવે અહીંયા તમારે આપવાનું સ્ટ્રિંગ એરે. આવી ગયું. એરેનું કોઈ બી નામ આપી દો. અહીંયા કેવી રીતે બનાવવાનું ફરીથી જોઈ લો એકવાર ગાઈસ. સ્ટ્રિંગ એરે, એરેનું નામ, પછી અહીંયા તમારે આઇટમ્સ આપી દેવાની. બરાબર, એક મિનિટ ગાઈસ, એક હા, એરે, અને અહીંયા થોડું હેંગ થઈ રહ્યું છે. સ્ટ્રિંગ એરે આપી દીધું અહીંયા. હવે અહીંયા આઇટમ, એની અંદર માન લો અહીં આપી દઉં છું એન્ડ્રોઈડ, iOS, વિન્ડોઝ, પાયથન. બરાબર, એ રાખો તમે. ના, હવે એને રન કરીએ. ઓકે, રન થઈ ગયું છે. હવે જોઈએ. ઓકે, અત્યારે કંઈ આવશે નહીં, બતાવું છું તમને, ખાલી આઈડિયા આપું છું. ઓકે, આ લિસ્ટ ખાલી આવ્યું. હવે લિસ્ટમાં જે આપણે એરે બનાવ્યો, બરાબર ગાઈસ, આ એરે જે બનાવ્યો અહીંયા,
એ એરેને મારે લિસ્ટમાં કોલ તો કરવો પડે ને ગાઈસ. તો આ એરેને કેવી રીતે કોલ કરશું? તો જો, જ્યારે સ્ટેટિકલી હોય ત્યારે ધ્યાનથી સાંભળજો. સ્ટેટિકલી હોય, સ્ટેટિકલી મિનિંગ કે એકવાર બનાવ્યા પછી બીજી વખત બનાવવાનો નથી. તો એ શું આવશે? એન્ટ્રીસ. લિસ્ટની અંદર એક પ્રોપર્ટી છે એન્ટ્રીસ કરીને. એ એન્ટ્રીસ તમને શું કહેશે? ભાઈ ક્યાં એરે બનાવ્યો છે? તો કે એરે આવી ગયું ને પહેલી જ લાઈનમાં, જો બરાબર. અહીંયા લિસ્ટ બી આવી છે, જો આવી ગયું. હવે આને આપણે રન કરીએ. આવી ગયું. ચલો હવે હું તમને કહું આમાં કે ભાઈ હવે આમાં એડ કરો રિએક્ટ જેએસ. થાય ગાઈસ? એડ કરી શકાય હવે? ના થાય. કેમ ના થાય? કારણ કે એપ્લિકેશન બની ગઈ. હવે હું આની અંદર ચેન્જ ના કરી શકું ને? વોટ્સએપની જેમ એડ કરી શકું આને નામ કોઈ બી? થાય એડ? આ શું કહેવાય? આ શું કહેવાય? સ્ટેટિક એરે કહેવાય. શું કહેવાય? સ્ટેટિકલી. એટલે આ ડાયનેમિક ના કહેવાય. તો આને ડાયનેમિક બનાવવું શું કરવાનું? તો એના માટે આપણે એડેપ્ટર શીખવા પડે, બરાબર. તો હવે એડેપ્ટર કેટલા ટાઈપના છે એ સમજાવી દઉં તમને. તો એડેપ્ટર એક હોય એરે એડેપ્ટર. કયું છે? એરે એડેપ્ટર. તો એરે એડેપ્ટરનું કામ શું છે? કે જ્યારે તમારી પાસે એક જ ડેટા, એક જ ડેટા એટલે આ નેમ છે, તો એક જ ડેટા થયો ને, તો એ ટાઈપનું ડેવલપમેન્ટ કરવું હોય તો એના માટે શું યુઝ કરવું પડે? એરે એડેપ્ટર. બીજું આવે રિસાયકલર વ્યૂ એડેપ્ટર. રિસાયકલર વ્યૂ એડેપ્ટર એટલે શું? કે જેની અંદર તમારે ડેટા વોટ્સએપની જેમ અલગ અલગ કસ્ટમાઇઝ કરવા હોય ત્યારે તમારે એરે એડેપ્ટરનો, સોરી, રિસાયકલર વ્યૂ એડેપ્ટરનો યુઝ કરવો પડે. અને રિસાયકલર વ્યૂ એડેપ્ટર ફક્ત રિસાયકલર વ્યૂ સાથે જ યુઝ થાય. તો એન્ડ્રોઈડમાં તમને અહીંયા ડિઝાઇનિંગમાં રિસાયકલર વ્યૂ આપેલું છે, જો છે ને, એ યુઝ કરવું હોય તો એના માટે સ્પેશિયલ એડેપ્ટર આપેલું છે. રિસાયકલર વ્યૂ એડેપ્ટરનો યુઝ થાય, બરાબર. તો આજે આપણે ખાલી જોઈશું એરે એડેપ્ટર, બરાબર. એરે એડેપ્ટર થોડું સમજવું પડશે તમારે. તો જો ગાઈસ, શું કરું છું, પહેલાં ડિઝાઇન તમને સમજાવી દઉં કે આ લિસ્ટ વ્યૂની ઉપર હું એક ટેક્સ્ટ બોક્સ લઈશ. શું લઈશ? ટેક્સ્ટ બોક્સ. અને એ ટેક્સ્ટ બોક્સમાં આપણે વેલ્યુ એન્ટર કરશું. અને એન્ટર કર્યા પછી હું બટન પર ક્લિક કરીશ એટલે લિસ્ટમાં વેલ્યુ એડ થઈ જવી જોઈએ, બરાબર. એડ આઇટમ અહીંયા એન્ટર નેમ અથવા એન્ટર આઇટમ. બરાબર. હવે અહીંયા આઈડી આપી દઈએ બધાને. ટી આઇટમ અને બટનનું બટન જ છે. લિસ્ટને આઈડી આપી દો. આઈડી @ +ID LST view.
બટન ડોટ સેટ ઓન ક્લિક લિસનર. બરાબર, હવે ટેક્સ્ટ બોક્સમાં યુઝર જે વેલ્યુ એન્ટર કરશે એ આપણે શું કરશું, અહીંયા એક વેરિયેબલમાં સ્ટોર કરી દઈએ. બરાબર, હવે જો હવે હું લઉં છું અહીંયા એરે એડેપ્ટર. એરે એડેપ્ટર આવી ગયું ને. ટાઈપ શું છે આપણી સ્ટ્રિંગ, પછી એરે એડેપ્ટરનો ઓબ્જેક્ટ ઇઝ ઇક્વલ ટુ ન્યૂ એરે એડેપ્ટર. બરાબર, તો પહેલું શું આપવાનું કે તમે કયા ક્લાસમાંથી છો, એક્શન લિસનર ડોટ 30. પછી લેઆઉટ હશે એટલે ક્યાં સેટ કરવાનું છે, તો ભાઈ એટલે જે તમે વેલ્યુ એન્ટર કરશો એ ક્યાંક ટેક્સ્ટ વ્યૂમાં સ્ટોર કરીને પછી એ લિસ્ટમાં આપશે, ડાયરેક્ટ લિસ્ટમાં આપશે નહીં, કારણ કે ડાયનેમિક થઈ ગયું. બરાબર, એટલે શું કરવાનું તમારે કે ભાઈ અહીંયા એન્ડ્રોઈડ પાસે ઇનબિલ્ટ એનું ટેક્સ્ટ વ્યૂ છે કે એન્ડ્રોઈડ ડોટ આર ડોટ લેઆઉટ ડોટ સિમ્પલ લિસ્ટ આઇટમ 1. અને એના પછી અહીંયા હવે જો આપણી પાસે જે આઇટમ એડ થશે એ એક એક એડ થશે હે ને, તો હવે શું છે એક એક એડ થાય એટલે ઓવર એડ થતું રહે. શું થાય, ઓવર એડ થાય, કારણ કે વેલ્યુ જેટલી વાર એડ કરો તો વેરિયેબલ શું કરે, વેલ્યુને ઓવર એડ કરે. તો આપણે શું કરશું એના માટે સૌથી બેસ્ટ ઓપ્શન કે આપણે એરે લિસ્ટ લઈ લઈએ. એટલે શું છે બધી આઇટમ જે બી એડ થાય એ આપણે એરે લિસ્ટમાં પહેલાં એડ કરી દઈશું, પછી આખું એરે લિસ્ટ કોને આપી દઈશું, આખા એડેપ્ટરને. એટલે હું શું કરીશ અહીંયા એરે લિસ્ટ ડોટ એડ, એમાં લઈ લઈશ આઇટમ, જે બી આઇટમ્સ બધી આવશે બધી આની અંદર સેટ કરીને આખું એરે લિસ્ટ કોને આપી દઈશ, તમારા એડેપ્ટરને. અને એ આખું એડેપ્ટર ક્યાં સેટ કરી દેવાનું, આપણે લિસ્ટ વ્યૂની અંદર સેટ એડેપ્ટર. અહીંયા શું આવે, એરે એડેપ્ટર. બરાબર, હવે રન કરીએ એટલે આઈડિયા આવશે તમને કે ભાઈ શું થયું એક્ઝેક્ટલી. બરાબર, જો ઓકે જૂની આઇટમ્સ અહીંયાથી રિમૂવ કરી દઈએ, ખાલી એન્ટ્રીસ વાળી જે લાઈન છે ને હટાવી દેવાની. આવી ગયું ને iOS છે, વિન્ડોઝ છે ને, ખરું છે એડ જો છે. આ કહેવાય ડાયનેમિક, શું કહેવાય, ડાયનેમિક છે.
ભાભી સડે ભાભી. હા હા હા. ઓ ભાઈ સડે ભાભી. ઓ ભાઈ સડે. ઓકે હવે રન કરીએ એને. જો ગાઈસ બરાબર થઈ ગયો એડ. આ શું કહેવાય? લિસ્ટ વ્યૂ કહેવાય. શું કહેવાય ગાઈસ? લિસ્ટ વ્યૂ. હવે બીજું તમને બતાવું ગ્રીડ વ્યૂ. બરાબર. તો જો લિસ્ટ વ્યૂ અને ગ્રીડ વ્યૂમાં કંઈ ડિફરન્સ નથી. જો આ લિસ્ટ છે ને અહીંયા શું લખી નાખીશું? ગ્રીડ લખી નાખીશ. ગ્રીડ વ્યૂ. ખાલી ગ્રીડ વ્યૂમાં શું હોય? નમ કોલમ્સ. બી કેટલી કોલમ રાખવી છે? 2. બરાબર. અને અહીંયા ખાલી બનાવી દો ગ્રીડ વ્યૂ. બસ બાકી બધું સેમ છે. ગ્રીડ વ્યૂ અને લિસ્ટ વ્યૂની મેથડ. બરાબર. ઓકે જો અહીંયા હવે જો છે ને ગ્રીડ બની ગઈ ને. આ ગ્રીડ કહેવાય છે ને. નમ કોલમ કેટલી આપી હતી આપણે? 2. હવે માની લો તમારે સ્પિનર જોઈએ ને ડ્રોપ ડાઉન. તો જો હવે ડિઝાઇનમાં શું કરું છું અહીંયા કે જે બટન છે ને નીચે સ્પિનર લઉં છું. કન્ટેનરમાં સ્પિનર પહેલું. હવે સ્પિનરનું આઈડી શું છે? અહીંયા સ્પિનર જ છે. તો અહીંયા ખાલી શું કરવાનું તમારે? સ્પિનર sp is equal to find view by id not spinner. અહીં શું હશે? સ્પિનર ડોટ સેટ એડેપ્ટર એરે એડેપ્ટર. બસ એટલું ચેન્જ કરવાનું. બસ એટલે સ્પિનરમાં પણ આઇટમ એડ થવા માંડશે. જો સ્પિનર જો અહીં ચેક કરો. આવી ગયું ને? ખબર પડી ગાઈસ? આઈડિયા આવ્યો ગાઈસ બધા? ઓકે આ રીતે તમારે 3 કંટ્રોલ એડેપ્ટરથી બનાવવાના છે. જે પણ એક્ઝામ્પલ તમે બનાવો. બરાબર.